હવે તો રિયાલિટી ચેક કરવા મારે જ જવું પડશે. ફાઇનલી હું આવી ગઈ છું શ્રી રાધે ફાર્મમાં રિયાલિટી ચેક કરવા માટે. તો આજે આપણે ટોટલ અહીંયા 4 વસ્તુ ચેકઆઉટ કરવાની છે, જેમાંનું પહેલું છે ડેકોરેશન, બીજું છે 51 શક્તિપીઠ, ત્રીજું છે સ્ટેજ અને સાઉન્ડ, અને ચોથું જે સૌથી મહત્વનું છે સ્પેસ. આવો આપણે ગામડાની મીઠી યાદોને ફરી જીવંત કરીએ, ઢોલના તાલે અને ગરબાના ઘૂમરમાં. થોડુંક શરમાવ છો કે વાત મે ચાલવાજ રે. મેં અહીંયા જોયા 51 શક્તિપીઠ. હું તો અહીંયા દર્શન કરવા આવવાની છું, પણ તમે પણ જરૂરથી આવજો. થાવ છો કે આમ હૈયાને આંગણે રમો. અને સ્પેસ તો તમે જોઈ જ શકો છો, કેમ કે 15,000 લોકોની કેપેસિટી વાળા ગ્રાઉન્ડમાં માત્ર ને માત્ર 7,000 લોકો જ ગરબા રમવાના છે. અને જો સાઉન્ડ સિસ્ટમની વાત કરવામાં આવે તો મને તો એવું લાગે છે કે અહીંયાનો સાઉન્ડ સાંભળીને તમારા પગ તો ઊભા નથી જ રહેવાના. હવે આટલી રિયાલિટી ચેક કર્યા પછી તમને એવું લાગતું હશે કે કદાચ અહીંના પાસ બહુ વધારે એક્સપેન્સિવ હશે, પણ ના, તમે ખોટા છો, કેમ કે અહીંયાના પાસીસ એકદમ બજેટ ફ્રેન્ડલી છે. મેં તો મારા પાસીસ બાય કરી લીધા છે, હવે તમે ક્યારે કરો છો?